ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, મજામાં હશો? 2 દિવસની રજા જે છે એ આપણે પસાર કર્યા પછી ફરીથી આજથી ઓનલાઈન વિડીયોના માધ્યમથી આપણે મળી રહ્યા છીએ. હોળી અને ધૂળેટી આપણા ફેવરિટ તહેવાર કહેવાય. અમુકને ગમે, અમુકને ન ગમે, પણ છતાંય કે રંગોનો જે તહેવાર છે એમાં આપણે ધામધૂમથી એ તહેવાર જે છે ઉજવતા હોઈએ છીએ. પરંતુ આ મહામારીના કારણે આ વખતે આપણે આ તહેવાર ઉજવવાથી કદાચ વંચિત રહી ગયા હશું. આવતા વર્ષે આપણે આ તહેવાર ઉજવી લેશું. શાળાની અંદર પણ આપણે જે ધૂળેટી છે એ સાથે મળીને રમતા હોઈએ છીએ, પણ આ વર્ષે બધું જ મિસ થાય છે. તો ધૂળેટી પણ સાથે સાથે મિસ થઈ ગઈ. આપણું આખું વરસ આ રીતે જ પસાર થાય છે. હવે ફરીથી જ્યારે ઓનલાઈન વિડીયોના માધ્યમથી મળીએ છીએ ત્યારે ધોરણ 11 એકાઉન્ટ આપણે જે વ્યવહારો કયા ખાતે ઉધાર અને કયા ખાતે જમા કરશું એ ટૉપિક ઉપર એક દાખલો જે છે, એટલે કે 15 વ્યવહાર જે છે આપણે લખેલા હતા. એના પછી ફરીથી આગળ કે નીચે આપેલા વ્યવહારો જે છે કયા ખાતે ઉધાર અને કયા ખાતે જમા કરશો તે જણાવો. આખી પ્રોસેસ જે છે એ આપણે લખતા કઈ રીતે પ્રોસેસ થાય. સૌથી પહેલાં આપેલો વ્યવહાર ઉધાર છે કે જમા, આર્થિક છે કે બિન આર્થિક, કયા બે ખાતા નક્કી થાય, અને એ પછી એ વ્યવહારની પહેલી અસર ઉધાર અને બીજી અસર જમા, એ રીતે આપણે આપતા. જોઈએ પહેલો વ્યવહાર. રૂપિયા 50,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. 50,000 રૂપિયા રોકડા લાવી, શબ્દ શું આપ્યો? રોકડા. આપેલો વ્યવહાર કેવો છે? રોકડ. અને ધંધો શરૂ કર્યો. આપણે પહેલા ચેપ્ટરમાં શીખાતા કે ધંધાનો માલિક ધંધામાં રોકડ, માલ કે મિલકત લઈ આવે તો એને આપણે શું કહેતા? મૂડી કહેતા. એટલે અહીંયા 50,000 રૂપિયાની ધંધામાં શું આવે છે? મૂડી આવે છે. એટલે રોકડ ધંધામાં આવે છે અને ધંધાની મૂડી જે છે એ વધે છે. એટલે આપણે પસાર આપશું કે રોકડ ધંધામાં આવે છે, આવે તે ઉધારના નિયમથી પહેલી અસર કઈ આપશું? તો કે રોકડ ખાતે ઉધાર. અને બીજું આપનાર કોણ બને છે? તો કે માલિક બને છે. હવે અહીંયા માલિક ખાતે જમા ન કરી શકો. શું કામ? તો કે માલિક આપનાર બને છે, પણ શું આપે છે? તો કે ધંધામાં મૂડી આપે છે. તો માલિકના મૂડી ખાતે જમા એવું કરી શકો, પણ ખાલી માલિક ખાતે જમા થઈ શકે નહીં. તો અહીંયા શું આવે? મૂડી ખાતે જમા. રોકડ ધંધામાં આવે છે એટલે રોકડ ખાતે ઉધાર, અને માલિક ધંધામાં આપે છે એટલે એના મૂડી ખાતે જમા કરવાનું થાય. બીજો વ્યવહાર. રૂપિયા 10,000 બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું. રૂપિયા 10,000 બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું. હવે આપણે જો એની અસર આપીએ કે આપણે બેંકમાં ભરીએ છીએ તો બે ખાતા નક્કી થયા. રોકડા જ ભરતા હશું, બેંક ક્યારેય ઉધારમાં વ્યવહાર કરી શકે નહીં. એટલે એક કયું ખાતું આવશે? બેંકનું ખાતું. અને કયું ખાતું આવશે? રોકડા ભરી એટલે રોકડ ખાતું. બેંક જે છે એ કયું ખાતું થાય? તો કે વ્યક્તિ ખાતું. અને રોકડ જે છે એ કયું ખાતું થાય? માલ મિલકત ખાતું. વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પાડીએ તો લેનાર ખાતે ઉધાર અને આપનાર ખાતે જમા. આપણે 10,000 બેંકમાં ભર્યા તો બેંક આપણા માટે પૈસા લેનાર બને છે કે આપનાર બને છે? તો કે બેંક શું બને છે? લેનાર બનશે. અને આપણે રોકડા પૈસા એમાં ભરીએ છીએ એટલે જમા કરાવીએ છીએ. ધંધામાંથી રોકડ જાય છે કે આવે છે? તો કે રોકડ જાય છે. બેંક જે છે એ લેનાર બને છે, રોકડ જાય છે. જાય તે જમાના નિયમથી રોકડ ખાતું જમા, અને લેનાર ખાતે ઉધારના નિયમથી બેંક ખાતે ઉધાર. એટલે આપણે અસર આપશું કે બેંક લેનાર બને છે એટલે પહેલી અસર બેંક ખાતે ઉધાર, અને બીજી અસર અહીંયા બીજું આવશે, અહીંયા ભૂલ થઈ ગઈ છે. અહીંયા બેંક ખાતે ઉધાર અને રોકડ જાય છે એટલે રોકડ ખાતે જમા. સમજાણું? બેંકમાં ભરીએ છીએ, બેંક લેનાર બને છે એટલે બેંક ખાતે ઉધાર, ધંધામાંથી રોકડ જાય છે એટલે રોકડ ખાતે જમા. એના પછી ત્રીજું, રૂપિયા 60,000નો માલ ખરીદ્યો, નાણાં ચેકથી ચૂકવ્યા.
₹60,000 રૂપિયાનો માલ આપણે ખરીદીએ છીએ અને નાણાં ચેકથી ચૂકવવામાં આવે છે. માલ ખરીદ્યો એટલે અહીંયા શું થાય છે? ખરીદી થાય છે. નાણાં ચેકથી ચૂકવ્યા, ચેકથી ચૂકવ્યા એટલે વ્યવહાર કેવો થઈ ગયો? રોકડ. આપણે પૈસા બાકી રાખતા નથી, આપણે રોકડા પૈસા અથવા તો ચેક આપીને પૈસા ચૂકવી દઈએ છીએ. હવે માલ ખરીદવામાં આવે છે એટલે કયું ખાતું આવશે? ખરીદ ખાતું. ચેકથી ચૂકવીએ એટલે કયું ખાતું આવશે? બેંક. ત્યાં ચેકનું ખાતું હોઈ શકે નહીં, ત્યાં શું આવે? બેંક ખાતું. હવે ખરીદી એ કયા પ્રકારનું ખાતું છે? તો કે માલ મિલકત. અને બેંક પાછું કયું ખાતું થાય? તો કે વ્યક્તિ ખાતું. ધંધામાં આપણે ખરીદી કરીએ તો માલ આવે છે કે જાય છે? તો કે માલ આવે છે. અને આપણે પૈસા આપતા નથી, આપણે ચેક આપી દઈએ તો પૈસા આપનાર કોણ બને છે? બેંક બને છે. આપણે ડાયરેક્ટ પૈસા ચૂકવતા નથી, બેંક પૈસા ચૂકવે છે એટલે બેંક શું બને છે? અહીંયા નાણાં આપનાર બને છે. તો માલ મિલકત ખાતાનો નિયમ આવે તે ઉધાર અને વ્યક્તિ ખાતાનો નિયમ લેનાર ખાતે ઉધાર અને આપનાર ખાતે જમા. તો અહીંયા બેંક શું બને છે? આપનાર. ધંધામાં ખરીદી થાય એટલે ધંધામાં માલ આવે છે તો પહેલી અસર આપણે શું કરશું? તો કે માલ આવે છે એટલે પહેલી અસર આવશે ખરીદ ખાતે ઉધાર, અને બીજી અસર બેંક નાણાં આપનાર બને છે એટલે બેંક ખાતે જમા. સમજાણું? ધંધામાં નાણાંની માલની ખરીદી કરીએ એટલે માલ આવે છે, આવે તે ઉધારના નિયમથી ખરીદ ખાતે ઉધાર, અને બીજું બેંક નાણાં આપનાર બને છે એટલે બેંક ખાતે જમા કરવાનું છે. એના પછી ચોથો વ્યવહાર, ₹1,000નો પ્લાન્ટ A&A બ્રધર્સ કંપનીમાંથી ખરીદ્યા. પ્લાન્ટની ખરીદી થાય છે. પ્લાન્ટ શું કહેવાય? ધંધાની મિલકત છે. કોની પાસેથી ખરીદી થાય? તો કે A&A બ્રધર્સ કંપની. અહીંયા વ્યવહાર કેવો છે? તો કે ઉધાર છે. શું કામ? તો કે આપણને કંપનીનું નામ આપી દીધું છે, રોકડ શબ્દનો ક્યાંય ઉલ્લેખ છે નહીં, તો એટલા માટે પ્લાન્ટ ધંધામાં આવે છે અને A&A બ્રધર્સ પાસેથી આપણે ખરીદીએ છીએ. જોઈએ કે કઈ રીતે થાય. તો કે પ્લાન્ટ આવે છે એટલે એક ખાતું નક્કી થાય પ્લાન્ટનું અને બીજું ખાતું નક્કી થાય A&A બ્રધર્સનું. હવે પ્લાન્ટ એ કયા પ્રકારનું ખાતું છે? તો કે માલ મિલકત. A&A બ્રધર્સ એટલે વ્યક્તિ ખાતું. આપણે ધંધામાં પ્લાન્ટ ખરીદીએ છીએ, અહીંયા શબ્દ આપી દીધો ખરીદ્યા એટલે ધંધામાં મિલકત આવે છે, રોકડા પૈસા નથી ચૂકવતા તો ઉધારમાં આપનાર કોણ બને છે? A&A બ્રધર્સ કંપની. તો ધંધામાં પ્લાન્ટ આવે છે એટલે પહેલી અસર આવે પ્લાન્ટ ખાતે ઉધાર, અને બીજી અસર આપનાર કોણ બને છે? તો કે A&A બ્રધર્સ ખાતે જમા. આપણને ધંધામાં પ્લાન્ટ આવે છે અને આપનાર કોણ બને છે? તો કે A&A બ્રધર્સ આપણને પ્લાન્ટ આપનાર બને છે. હવે ₹500નો માલ અંગત વપરાશ માટે લઈ ગયા. અંગત વપરાશ એટલે આપણો ઉપાડ. હવે અન્ય રીતે માલની જાવક કહેવાય. અન્ય રીતે માલની જાવકમાં કયા કયા ખાતા આવે? તો કે આગમાં બળી ગયેલો માલ, ચોરાઈ ગયેલો માલ, વરસાદમાં પલળી ગયેલો માલ. અંગત વપરાશ એટલે ઉપાડ, પર્સનલ યુઝ માટે લઈ જાય તો એને ઉપાડ કહેવાય. ઉપાડથી ગયેલો માલ, ધર્માદામાં આપેલો માલ, નમૂનામાં આપેલો માલ, જાહેરાતમાં આપેલો માલ, આ બધા નામ મેં તમને લખાવેલા છે કે એને અન્ય રીતે માલની જાવક કહેવાય. એક નોંધ જે છે એ તમારા ચોપડામાં હું તમને છેલ્લે વ્યવહાર પૂરા થાય એટલે લખવાનું કહીશ. શું? તો કે જ્યારે પણ એક નોંધ જે છે એ તમને લખાવું છું કે મેં લખેલી છે એ તમારે તમારા વ્યવહાર પૂરા થાય પછી છેલ્લે લખવાની છે. કઈ? તો કે જ્યારે કોઈ અન્ય રીતે માલની જાવક હોય ત્યારે તે હંમેશા ખરીદ ખાતે જમા થાય છે. કોઈ અન્ય રીતે માલની જાવક હોય એટલે એક ખાતું ફરજિયાત કયું આવશે? તો કે એને હંમેશા ખરીદ ખાતે જમા કરવું પડે. શું કામ આવું થાય? તો કે આપણા ધંધામાંથી અન્ય રીતે માલ જાય તો આપણી ખરીદી વધે છે કે ઘટે છે? તો કે ઘટે છે. આપણે જે માલ ખરીદીને લઈ આવ્યા હોય એમાંથી અડધો માલ આગમાં બળી જાય એનો મતલબ આપણી ખરીદી કેવી થઈ ગઈ? ઓછી થઈ ગઈ. એટલા માટે જ્યારે અન્ય રીતે માલની જાવકો હોય ત્યારે હંમેશા ખરીદ ખાતું જમા થશે. અન્ય જે તે ખાતું હોય ઉધાર તો થવાનું જ છે પણ ખરીદ ખાતે શું કરવાનું છે?
જમા કરવાનું છે. માટે આ નોંધ તમારા ચોપડામાં વ્યવહારો પૂરા થાય પછી લખવાની છે. ફરીથી વ્યવહારમાં આવી જઈએ આપણે કે પાંચમો વ્યવહાર, ₹500નો માલ અંગત વપરાશ માટે લઈ ગયા. અંગત વપરાશ એટલે ઉપાડથી ગયેલો માલ, એટલે ખરીદ ખાતે જમા થશે. એ ફાઇનલ શું કામ? તો કે માલ અંગત વપરાશ માટે લઈ જાય છે. એટલે પહેલી અસર આપવાની, માલ લઈ જાય છે. કોણ લઈ જાય છે? તો કે માલિક લઈ જાય છે. એટલે શું કરવાનું? ધંધામાંથી જ્યારે ધંધાનો માલિક કાંઈ વસ્તુ, માલ કે મિલકત લેનાર બને ત્યારે એને શું કહેવાય? ઉપાડ. એટલે અહીંયા શું આવશે? ઉપાડ ખાતે ઉધાર, અને બીજું શું આવે? ખરીદ ખાતે જમા. હંમેશા અન્ય રીતે માલની જાવક હોય ત્યારે ખરીદ ખાતે જમા કરવું. એના પછી 7,000નો માલ આગમાં બળી ગયો. આગમાં બળી ગયો એટલે અન્ય રીતે માલની જાવક છે, એટલે ખરીદ ખાતે જમા તો થશે જ. તો આપણે કોના ખાતે ઉધાર કરશું? તો કે આગમાં બળી ગયેલ માલ ખાતે ઉધાર. પહેલી અસર, આગથી બળી ગયેલ માલ ખાતે ઉધાર, અને બીજું આપણી ખરીદી ઘટે એટલે ખરીદ ખાતે જમા. સમજાણું? ₹4,500 બેંકમાંથી ઉપાડ્યા. 4,000 અને 500 રૂપિયા આપણે બેંકમાંથી ઉપાડીએ છીએ. હવે જ્યારે બેંકમાં ભર્યા ત્યારે બેંક શું બનતી હતી? લેનાર. 4,000 અને 500 બેંકમાંથી ઉપાડ્યા એટલે આપણે રોકડા પૈસા ઉપાડી લઈએ છીએ બેંકમાંથી, એટલે ધંધામાં રોકડ આવે છે. અને 4,000 અને 500 રૂપિયા બેંક શું બને છે? આપનાર બને છે. એટલે રોકડ આવે છે. આવે તે ઉધારના નિયમથી રોકડ ખાતે ઉધાર, અને બીજું બેંક આપનાર બને એટલે બેંક ખાતે જમા. રોકડ આવે છે એટલે રોકડ ખાતે ઉધાર, અને બેંક આપનાર બને છે એટલે બેંક ખાતે જમા. આઠમો વ્યવહાર, ₹10,000નું વેચાણ કર્યું, નાણાં ચેકથી મળ્યા. હવે જો 10,000 રૂપિયાનો માલ વેચીએ છીએ, નાણાં કઈ રીતે મળે છે? ચેકથી મળે છે. તો વ્યવહાર આપણા માટે રોકડ થઈ ગયો. શું કામ? તો કે આપણે માલ વેચ્યો અને નાણાં આપણને મળે છે. તો એટલા માટે વેચાણ કરીએ એટલે ધંધામાંથી માલ જાય છે, અને નાણાં આપણને ચેકથી મળે છે એટલે બેંક ધંધામાં આવે છે. અથવા તો બેંક શું બને છે? ચેક લેનાર બને છે. એટલે પહેલી અસર આવશે બેંક ખાતે ઉધાર, અને બીજું માલ ધંધામાંથી જાય છે એટલે વેચાણ ખાતે જમા. બેંક ખાતે ઉધાર અને વેચાણ ખાતે જમા. નવમો વ્યવહાર, ₹500નો માલ ધર્માદામાં આપ્યો. 500 રૂપિયાનો માલ આપણે ધર્માદામાં આપીએ છીએ. અન્ય રીતે માલની જાવક થઈ કે માલ આપણે ધર્માદામાં આપ્યું, આપણે વેચતા નથી. જ્યારે અન્ય રીતે માલની જાવક હોય ત્યારે ફરજિયાત ખરીદ ખાતે જમા આપવું. તો કોના ખાતે ઉધાર? તો કે શેમાં આપીએ છીએ માલ? ધર્માદામાં. એટલે પહેલી અસર, ધર્માદામાં આપેલ માલ ખાતે ઉધાર, અને બીજી અસર ખરીદ ખાતે જમા. ખરીદી ઘટે છે એટલે ખરીદ ખાતે જમા. 10મો વ્યવહાર, ₹1,000 રોકડા ધર્માદામાં આપ્યા. હવે જો અહીં માલ નથી આપતા, શું આપીએ છીએ? રોકડા પૈસા આપીએ છીએ. રોકડા પૈસા આપીએ છીએ એટલે આપણા માટે શું કહેવાય? ખર્ચ કે નુકસાન? તો કે આપણા માટે ખર્ચ થયો કે 1,000 રૂપિયાનો ખર્ચ આપણે ધર્માદામાં દાન તરીકે આપેલો છે. તો ત્યાં અહીંયા ખરીદ ખાતે જમા કર્યું. શું કામ? તો કે માલની જાવક હોય ત્યારે જ ખરીદ ખાતે જમા કરવાનું. રોકડા પૈસા આપતા હોય ત્યારે ધંધામાંથી માલ જાય છે કે રોકડ જાય છે? તો કે રોકડ જાય છે. એટલે કોના ખાતે જમા કરવાનું? રોકડ ખાતે જમા. એટલે પહેલી અસર, કયો ખર્ચ થયો? ધર્માદા ખર્ચ. એટલે લખવાનું ધર્માદા ખર્ચ ખાતે ઉધાર, અને બીજું રોકડા જાય છે એટલે રોકડ ખાતે જમા. એના પછી 7,000 પગારના ચેકથી ચૂકવ્યા. હવે જો રોકડા નથી ચૂકવવામાં આવતા તો રોકડ ખાતે જમા કરીએ.
રોકડ ધંધામાંથી જાતી નથી. ચેકથી ચૂકવ્યા, પગાર આપણે ચૂકવીએ, આપણા માટે ખર્ચ કહેવાય કે આવક? તો કે આપણા માટે શું કહેવાય? ખર્ચ કહેવાય. ખર્ચ થાય છે એટલે પહેલી અસર પગાર ખાતે ઉધાર, અને બીજું ચેકથી ચૂકવ્યા. ચેક કોણ આપશે? તો કે બેંક, એટલે બેંક ખાતે જમા. આપણે પગારના ચૂકવ્યા, પગારે ઉપજ ખર્ચનું ખાતું છે, ખર્ચ કે નુકસાન થાય તો ઉધાર, એટલે આપણા માટે ખર્ચ થયો, એટલા માટે ઉધાર કર્યું. અને ચેકથી ચૂકવ્યા, નાણાં આપનાર કોણ બનશે? બેંક બનશે, એટલે બેંક ખાતે જમા. 8,000 કમિશનના ચેકથી મળ્યા. કમિશન આપણને મળે છે, કઈ રીતે મળે છે? ચેકથી મળે છે. તો આપણો ચેક લેનાર કોણ બનશે? બેંક બનશે. અને 8,000 આપણને મળે છે, આપણા માટે શું કહેવાય? આવક. જો ધંધામાં ઉપજ કે લાભ થાય તો એના ખાતે શું કરીએ? આપણે જમા કરીએ. અને ચેક લેનાર કોણ બનશે? બેંક. એટલે લેનાર ખાતે ઉધારના નિયમથી બેંક ખાતે ઉધાર, અને બીજું કમિશન આપણને મળ્યું, આપણા માટે લાભ થયો, લાભ થાય તો જમા, કમિશન ખાતે જમા. આવક થાય તો જમા કરીએ છીએ. એના પછી 50,000નું ફર્નિચર રોકડેથી ખરીદ્યું. ફર્નિચર આપણી મિલકત કહેવાય, ભલે અહીંયા ખરીદ્યું શબ્દ આપ્યો, પણ મેં હંમેશા કીધું હતું કે કોઈ મિલકતની ખરીદી થાય ત્યારે કોના ખાતે ઉધાર કરશો? તો કે જે તે મિલકત ખાતે ઉધાર. કઈ મિલકત આવે છે? ફર્નિચર. કઈ રીતે ખરીદીએ છીએ? રોકડેથી. એટલે ફર્નિચર ધંધામાં આવે છે, રોકડ ધંધામાંથી જાય છે. એટલે અસર આપવાની પહેલી ફર્નિચર ખાતે ઉધાર, અને બીજું રોકડ જાય છે એટલે રોકડ ખાતે જમા. ફર્નિચર આવે છે એટલે ફર્નિચર ખાતે ઉધાર, અને રોકડ જાય છે એટલે રોકડ ખાતે જમા. ₹60,000ની જમીન વેચી. આપેલા વ્યવહારમાં કોઈ જ સ્પષ્ટતા નથી, વ્યક્તિનું નામય નથી, રોકડ શબ્દનો ઉલ્લેખ નથી, તો ત્યારે શું કરશો? તો કે આપેલો વ્યવહાર રોકડ વ્યવહાર છે. જમીન આપણે વેચીએ છીએ એટલે મિલકત ધંધામાંથી જાય છે કે આવે છે? તો કે મિલકત ધંધામાંથી જાય છે. સામે રોકડ વ્યવહાર છે એટલે આપણે વેચી તો આપણને શું મળે છે? રોકડા પૈસા મળે છે. એટલે રોકડ ધંધામાં આવે છે એટલે અસર આવશે રોકડ આવે છે એટલે રોકડ ખાતે ઉધાર, અને જમીન ધંધામાંથી જાય છે એટલે જમીન ખાતે જમા. રોકડ ધંધામાં આવે છે એટલે રોકડ ખાતે ઉધાર, અને જમીન ધંધામાંથી જાય છે એટલે જમીન ખાતે જમા. છેલ્લો વ્યવહાર ₹500 સ્ટેશનરી ખર્ચના ચૂકવ્યા. અહીંયા શબ્દ આપી દીધો, શું આપ્યો છે? ખર્ચ. આપણે ખર્ચ ચૂકવીએ છીએ, સ્ટેશનરીનો ખર્ચ આપણે ચૂકવીએ છીએ એટલે ઉપજ ખર્ચના નિયમ મુજબ ખર્ચ કે નુકસાન થાય તો ઉધાર, અને આવક કે લાભ થાય તો જમા. અહીંયા શું થાય છે? ખર્ચ. કયો ખર્ચ? સ્ટેશનરી ખર્ચ. ચૂકવી દઈએ છીએ એટલે વ્યવહાર કેવો છે? રોકડ. સ્ટેશનરી ખર્ચ થાય છે અને રોકડ ધંધામાંથી જાય છે, તો ખર્ચ કે નુકસાનના નિયમ મુજબ સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધાર, અને બીજું રોકડ જાય છે એટલે રોકડ ખાતે જમા. સ્ટેશનરી ખર્ચ આપણે ચૂકવીએ છીએ એટલે સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધાર, અને રોકડ ધંધામાંથી જાય છે એટલે રોકડ ખાતે જમા આપવાનું છે. આ બધા જ વ્યવહાર જે છે એ તમારે તમારી પાકી બુકમાં લખવાના છે. આ લખાઈ જાય પછી મેં જે કીધી હતી એક નોંધ, કે જ્યારે અન્ય રીતે માલની જાવક હોય ત્યારે હંમેશા ખરીદ ખાતે જમા આપવું. એટલે ખરીદ ખાતે જમા આપણે આમાં આપેલું છે. હવે પછીના લેક્ચરમાં એક જ વ્યવહાર જે છે એટલે કે એક જ પ્રકારનો દાખલો ગણી અને આપણે આ ચેપ્ટર જે છે અહીંયા પૂરું કરશું, અને આપણું નવું જે ચેપ્ટર છે એ આપણે ઓનલાઈનના માધ્યમથી ચાલુ કરવાના છીએ. એટલે આ બધા જ વ્યવહાર તમારે તમારી બુકમાં લખવાના છે. હવે પછી હું તમને વ્યવહાર જે છે હોમવર્કમાં પણ આપવાનું છું, એટલે એ બધા વ્યવહારની તમારે તમારી રીતે અસર આપવાની રહેશે. સમજાણું? આવજો વિદ્યાર્થી મિત્રો.